તો બાપ આજે મારે વાત કરવી ચંદ્રમાળાની સિકોતરની હો. આ તો સુખનાથ જોગીના અંબુડાની દેવી, તકલીના દાંતણનો વેપાર, જ્યાં ચંદ્રમાળામાં બેઠી છે માં વીરાવસાની સિકોતર, કે જે દિવસે પાટણની માલિપા સુખનાથ જોગીએ ધૂણો દખાવ્યો અને તકલી રોજ બાપુના આશ્રમે જઈને નિસ્વાર્થ ભાવે બાપુને દાંતણ આપે. દિવસે સુખનાથ જોગીને ફરી જૂનાગઢ જવાનું આવ્યું અને એ દિવસે તકલીએ કીધું કે બાપુ મારું દુઃખ ભાગો. પણ એ દિવસે બાપુ બોલ્યા કે તને આપવા માટે મારા જોડે પૈસા કે દાગીના નથી, પણ જ્યાં તને મારા સુખનાથ જોગીના અંબુડાની સિકોતર આપું. એ દિવસે તકલી બોલી કે બાપુ હું તો વાઘરાની દીકરી, આ માતાને લઈ જઈને શું કરું. અને એ દિવસે બાપુ બોલ્યા કે તકલી લઈ જા, જો જગતમાં તારા નોમાં ના કરાવું તો મારા જોગીના અંબુડાની સિકોતર મટી જાય. હો બાપુ. તકલી માતાજીને ઘરે લઈ જાય, માતાજીના ઘરે બેસણા કર્યા અને સમય એવો બન્યો કે પાટણની માલિપા મેળો ભરાયો અને જોગીના અંબુડાની સિકોતર તકલીને બોલી કે તકલી જા મેળામાં, તારા વેપારમાં હું સિકોતર ભેળી. અને એ મેળામાં ચંદ્રુમા ગામના વીરાવસાની દીકરીઓ અને એમનો પરિવાર મેળામાં ફરવા આવે અને જ્યાં તકલીએ વેપાર કર્યો તો ત્યાં વીરાવસાની દીકરીઓ ત્યાં આવીને ઊભી થઈ જાય. બાપ, દીકરીઓને વસ્તુ તો ગમી પણ વસ્તુ માટે પૈસા નહોતા. પણ દીકરી તકલીને બોલી કે તારી વસ્તુ હાટું પૈસા નહીં, પણ તારા બાળકો હાટું હારો ચોખ્ખા ઘીનો શીરો આપું. અને તકલી એટલે માની ગઈ અને કીધું દીકરી બીજા 2 રમકડા વધારે આપે જા કે તારી બહેનો રમશે. પણ એ થાબડી ભરેલો શીરો લઈને જ્યારે તકલી ઘેર વાળું કરવા બેઠી ને અને વાસણ ખોલીને જોવે છે તો શીરાને બદલે સાણા નીકળ્યો. બાપ, એ દાડે તકલી એટલું બોલી હો કે મને વાઘરાને છેતરી ગઈ. હો બાપ, મને છેતરી. અને સિકોતરને કીધું કે માં શીરો મારો તો નહીં, મારા ભૂખ્યા છોકરાને ખાવો તો. અને એ દિવસે તકલી સિકોતરને મેળા મારી કે ચો જઈ મારા જોગીના અંબોડાની સિકોતર. અને એ દિવસે સિકોતર તકલીને બોલી કે તકલી હું જઉં છું હો તારો ન્યાય લેવા, અને જો તારો ન્યાય લઈને આવું તો મને જોગીના અંબુડાની સિકોતરને જોણે કહો. અને જે દીકરીએ છેતરી હતી તકલીને ત્યાં બરોબર માત્ર સિકોતર ચાલુ થઈ અને વીરાવસો દીકરીને ગાડામાં બેસાડીને ફરી એમના ગામ ચંદ્રુમળા આવે છે. દીકરીને ઘરે લાવ્યા પછી વીરાવસો બહુ કગરે માતાજીને. ત્યારે સિકોતર બોલે કે તારી દીકરીએ મારી તકલીને શીરાના બદલે સાણ ખવડાવી. અને સિકોતર વીરાવસાને કીધું કે મારી તકલીને બનાય તારા ઘરનું મહેમાન અને એના છોકરાઓને બનાય તારા ભોણે, અને મારી તકલી અમીનો ઓળખાણ લે એ દાડે હું સિકોતર વળું. હો બાપ, તકલીને ઘરે બોલાવીને ભરપેટ જમાડી એમના દીકરાને ભોણેજ કરીને વ્યવહાર કર્યો ત્યારે મારી સિકોતર રાજી થઈ. હો મારી માં. ના સિકોતર રાજી થઈને વીરાવસાને કીધું કે વીરાવસા તારી હોટોના એક ડગલે જો દીવા કરતી ના જાઉં તો જગતમાં મને જોગીના અંબુડાની સિકોતરને જોણે કહો. અને આ રીતે માં સિકોતરે તકલી અને વીરાવસોના જગતમાં નોમો રાખ્યો. હો બાપ, જય સિકોતર.